સોશિયલ મીડિયા પર એક વિડીયોએ ખૂબ જ ધૂમ મચાવી છે। સીબીઆઈનો દાવો છે કે ઘરની બારીમાંથી એક શખ્સ દ્વારા પૈસા ભરેલી બેગ નીચે ફેંકવામાં આવી હતી અને તેમાં લગભગ 1 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં कैद થઈ ગઈ હતી। નમસ્કાર, હું છું કુમાર ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। જી હા, જોઈ શકાય છે કે એક વ્યક્તિ જમીન પર પડેલી નોટોના બંડલ ભરતો દેખાય છે। આ સમગ્ર ઘટનામાં રાજકોટના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવારીમલ બિશ્નોઈએ પોતાની જ ઓફિસના 4થા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી। જવારીમલ બિશ્નોય શુક્રવારના રોજ બપોરે સીબીઆઈ દ્વારા ₹5 લાખની લાંચ લેતા રંગે હાથો ઝડપાઈ ગયા હતા। જે બાદ બીજા દિવસે એટલે કે શનિવારે સીબીઆઈની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરવા ઓફિસ પહોંચી ત્યારે જવારીમલ બિશ્નોય દ્વારા નાસ્તો મંગાવવામાં આવ્યો હતો। અચાનક જ જવારીમલ બિશ્નોઈએ સીબીઆઈની ટીમની સામે જ પોતાની ઓફિસની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી। પરિવારને જાણ થતાં જ પરિવારે તેમના મૃતદેહને લેવા માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો। જો કે 36 કલાક બાદ ન્યાયિક તપાસની ખાતરી મળતા પરિવારજનોએ રવિવારે રાત્રે મૃતદેહનો કબજો લીધો હતો। આ દરમિયાન સીબીઆઈએ દાવો કર્યો છે કે બિશ્નોયના ઘરેથી ₹99 લાખ રિકવર કરવામાં આવ્યા છે। બીજી તરફ જોઈ શકાય છે કે સીસીટીવીમાં રેકોર્ડ થયા મુજબ બિશ્નોયનો પરિવાર જે એપાર્ટમેન્ટમાં રહેતો હતો તેમાંથી સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં જવારીમલ બિશ્નોય ઉપરથી નીચેની તરફ એક રૂપિયા ભરેલું બેગ ફેંકતા દેખાઈ રહ્યા છે। આ અંગે વિગતવાર વાત કરીએ તો જવારીમલ બિશ્નોઈએ પેકેજ ફૂડ એક્સપોર્ટ કરતી કંપની પાસેથી ₹50 લાખની બેંક ગેરંટી રિલીઝ કરવા માટે ₹9 લાખની લાંચ માંગી હતી। સીબીઆઈના જણાવ્યા અનુસાર આ લાંચ કુલ 6 ફાઇલો ક્લિયર કરવા માટે માંગવામાં આવી હતી અને આ અંગે કંપનીના અધિકારીઓએ સીબીઆઈમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેને લઈને સીબીઆઈના અધિકારીઓએ જવારીમલ બિશ્નોયને ₹5 લાખ લેતા રંગે હાથ પકડ્યા। ત્યાર પછી સીબીઆઈએ નિયમ મુજબ તેના ઘરની સઘન તપાસ કરી। બિશ્નોયના પરિવાર દ્વારા સીબીઆઈ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। જ્યારે બિશ્નોઈએ સીબીઆઈની ટીમને સામે જોતા બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી ત્યારબાદ જવારીમલ બિશ્નોયના પરિવાર દ્વારા સીબીઆઈ પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે બિશ્નોયની અચાનક કાર્યવાહીથી પરિવારમાં ખળભળાટ મચી ગયો। પરિવારે સીબીઆઈ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સીબીઆઈની ટીમે બિશ્નોય વિરુદ્ધ કાવતરું રચ્યું છે અને તેમની હત્યા કરી છે, જેથી અધિકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવાની તૈયારી દર્શાવતા સગા સંબંધીઓએ મૃતદેહ પણ સ્વીકાર કર્યો ન હતો। સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં સગા સંબંધીઓ એકત્રિત થઈને ધરણા પર બેસી ગયા। જવારીમલ બિશ્નોયના પરિવારની એક જ માંગ હતી કે સીબીઆઈ અધિકારીઓ સામે હત્યાનો કેસ નોંધાયા બાદ જ અમે લાશ સ્વીકારીશું। જો કે પરિવાર રવિવારે ડીસીપી સુધીરકુમાર દેસાઈ અને એસપી પંડ્યાને પણ મળ્યા હતા। આખો દિવસ બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ રહી, જે બાદ આખરે ન્યાયિક તપાસની માંગણી સ્વીકાર્યા બાદ તેઓ રાત્રે મૃતદેહ લેવા સંમત થયા હતા। બીજી તરફ જવારીમલ બિશ્નોયની બારીમાંથી રૂપિયા ભરેલી બેગ ફેંકવાના ફૂટેજ સામે આવ્યા। બિશ્નોયની પત્ની અને ભત્રીજાના એક વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી। સીબીઆઈની ટીમ પહોંચી ત્યારે બિશ્નોયની પત્નીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો અને બાદમાં સીબીઆઈએ ઘરમાંથી ₹99 લાખ મળ્યા હોવાનો દાવો કર્યો હતો। સીબીઆઈનો દાવો છે કે પૈસા ભરેલી બેગ ઘરની બારીમાંથી નીચે ફેંકવામાં આવી હતી અને કહેવાય છે કે બિશ્નોયની પત્નીએ પૈસા ભરેલી બેગ નીચે ફેંકી દીધી હતી અને નીચે તેમનો ભત્રીજો ઊભો હતો, જેમાં લગભગ ₹1 કરોડ મળી આવ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ જમીન પર પડેલી નોટોના બંડલ બેગમાં ભરતો જોવા મળ્યો હતો। અમે આવી જ અનેક ક્રાઇમની સ્ટોરી લઈને તમારી સમક્ષ હાજર થઈશું। નમસ્કાર।